તો આપણે જણાવી દઈએ કે હિંમતનગરની અંદર એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનની અંદર જૈન સમાજના મોટા ભાગના સમાજના લોકો જોડાયા હતા। આ સાથે જ હિંમતનગર પંચમતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે જ બેન્ડ બાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી, ધ્વજારોહણ, નંદી કલશ સ્થાપના, વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જ્યારે જૈન સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આપણે જણાવી દઈએ કે જ્યારે હિંમતનગરના મહાવીર ધામ ખાતે 1008 શાંતિનાથ ભગવાનના પંચમતી મહોત્સવ અંતર્ગત શાંતિ યજ્ઞ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં દેરાસરથી બેન્ડ બાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હિંમતનગરના તીર્થધામ મહાવીર ધામ ખાતે જિનેન્દ્ર 1008 શ્રી શાંતિનાથ મહાદેવ ભગવાનના જ્યારે એક પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। रजनीभाई दोषी प्रतिष्ठाचार्य हिम्मतनगर में महावीर धाम खाते 1008 शांतिनाथ भगवान पंचकल्या प्रतिष्ठा महोत्सव आज थी संपन्न थई रह्यो छे। देश विदेश थी लगभग 5000 व्यक्ति अहीं पधार्या छे अने परम दिवस बीजा 3-4 और व्यक्ति आवशे। आध्यात्मिक सत्पुरुष पूज्य कांजी स्वामीना मार्गदर्शन हेठळ एमनी मंगलवती छत्र छायामां आ प्रोग्राम थई रह्यो छे। देश विदेश थी अनेक साधन पधार्या विद्वानो पधार्या छे। અહીં પથ્થરમાંથી પરમાત્મા, કંકરમાંથી શંકર કઈ રીતે બને એની દરેક વ્યક્તિ સ્વભાવે પરમાત્મા છે અને પર્યાય પરમાત્મા કઈ રીતે બને એવી વિધિ એનું નામ પંચકલા પ્રતિષ્ઠા મહોત્સવ અને વિશ્વ શાંતિ યજ્ઞ પણ કહેવામાં આવે છે। જગતના સર્વ જીવોને પર્યાયમાં શાંતિ પ્રગટ થાય, કોઈને દુઃખ ન થાય એવી પવિત્ર ભાવનાથી આ મોટો શાંતિ યજ્ઞ કરવામાં આવે છે। આનું નામ છે પંચકલા પ્રતિષ્ઠા મહોત્સવ, મહાવીર ધામ, મહાવીર નગર, હિંમતનગર। आज 6 दिवस प्रोग्राम 27 तारीख शुरू थशे અને 1 फेब्रुआरी અહીં प्राण प्रतिष्ठा થઈ। જે પાષાણની પ્રતિમા ભગવાન આવ્યા છે એમાં પ્રાણ ફૂંકવામાં આવશે અને પ્રતિષ્ઠિત થઈ 1 તારીખે મહાવીર ધામ ખાતે વાસ્તે ગાસ્તે બિરાજમાન કરવામાં આવશે। આજે જે શોભાયાત્રા નીકળી મહાવીર ધામ ખાતેથી નીકળી અને અહીં વૈશાલી ગ્રાઉન્ડ એટલે કે હસ્તિનાપુર નગરમાં આવી છે અને રોજ અહીં રંગારંગ કાર્યક્રમ થશે। लगभग रोजना 15000 व्यक्ति सवा 7 आवशे। साथे साथे आपड़ा दीव दमणना प्रशासक श्री प्रभुभाई पटेल साहेब, बीडी जाला साहेब, शोभनाबेन बधा ज अहीं पधारवाना छे अने एमना